આ 20 ઉપાયોથી પેટની ચરબી જોતજોતામાં ગાયબ થઈ જશે. પેટની ચરબી ઓગાળવા માટે કેટલાક અસરકારક ઘરગથ્થુ ઉપચાર છે. જોકે આ ઉપચારો સાથે સમતોલ આહાર અને નિયમિત કસરત પણ આવશ્યક છે. અહીં 20 ઘરગથ્થુ ઉપચાર આપવામાં આવ્યા છે. પહેલું, ઉષ્ણ પાણી. રોજ સવારે ખાલી પેટે ગરમ પાણી પીવાથી પેટની ચરબી ઓગળવામાં મદદ મળે છે. બીજું, મીઠું ઓછું કરો. વધુ મીઠું ખાવાનું ટાળો, કારણ કે તે શરીરમાં પાણીના રોકાણનું કારણ બની શકે છે. ત્રીજું, મીઠું પીછડું પાણી, એટલે કે સવારે ખાલી પેટે ગરમ પાણીમાં લીંબુ અને થોડું મીઠું નાખીને પીવું. ચોથું, કારેલાનો રસ. રોજ સવારે ખાલી પેટે કડવી કારેલાનો રસ પીવાથી પેટની ચરબી ઓગળે છે. પાંચમું, હળદર અને મધ. ગરમ પાણીમાં હળદર અને મધ ઉમેરો અને દરરોજ સવારમાં પીવો. છઠ્ઠું, સોંફનું પાણી. રાત્રે સોંફને પાણીમાં રાંધીને પીવું. પેટની ચરબી ઓગળવા માટે ખૂબ ઉત્તમ છે. સાતમું, કાળી મરી. આહારમાં કાળી મરી ઉમેરો. તે ચરબી ઓગાળવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. આઠમું, એપલ સાઇડર વિનેગર. 1 થી 2 ચમચી એપલ સાઇડર વિનેગર 1 ગ્લાસ પાણીમાં મેળવીને ખાલી પેટે પીવું. નવમું, અજમો અને સોંફ. 2 ચમચી અજમો અને 2 ચમચી સોંફને ગાળીને તેનો કાઢો પીવો. 10મું, લીંબુ પાણી. રોજ સવારે ગરમ પાણીમાં લીંબુ અને મધ ઉમેરીને પીવાથી પેટની ચરબી ઓગળે છે. 11મું, દાળચીની. દાળચીનીનો પાવડર દહીંમાં ઉમેરો અથવા તેની ચા બનાવીને પીવો. 12મું, હરિયાળી ચા. દરરોજ 1 થી 2 કપ હરિયાળી ચા, એટલે કે ગ્રીન ટી પીવાથી ચરબી ઓગળવામાં મદદ મળે છે. 13મું, મુલથા નો રસ. મુલથા એટલે કે મૂળાનો રસ ખાલી પેટે પીવો. 14મું, કાચું લસણ. રોજ સવારે 2 થી 3 લસણની કળી ખાઓ. 15મું, ઘઉંનો ઘાસ એટલે વ્હીટ ગ્રાસ. રોજ સવારે વ્હીટ ગ્રાસનું જ્યુસ પીવો. 16મું, આવળો એટલે આમલાનો રસ. આમલાનો રસ ખાલી પેટે પીવો. 17મું, અનાનસ અને પપૈયું. અનાનસ અને પપૈયાનો સમાવેશ તમારી ડાયટમાં કરો. 18મું, જીરા પાણી. જીરાને રાત્રે પાણીમાં રાખીને સવારે પીવો. 19મું, અર્જુન છાલ. અર્જુનના છોડની છાલનો કાઢો ચરબી ઓગાળવામાં ખૂબ મદદરૂપ થાય છે. 20મું, અલસીના બીજ. અલસી એટલે કે ફ્લેક્સીડ નો પાવડર ખાવો અથવા તેની ચા બનાવીને પીવાથી ચરબી ઓગળે છે. આ ઉપચારોને લીધે ચરબી ઓગાળવામાં મદદ મળી શકે છે, પણ ધીરજ રાખવી આવશ્યક છે અને લાંબા ગાળાના પરિણામો માટે નિયમિત અભ્યાસ અને આહાર સંતુલન જાળવવું મહત્વપૂર્ણ છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.